નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ સાથે આજે ચર્ચા કરવી છે કારણ કે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે તેમની સભાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે આવીને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ કરવાનું કામ કરી રહ્યા છે. યજ્ઞેશભાઈ, શું કહેશો? જે રીતે ઈસુદાન ગઢવીની સભામાં ગઈકાલે ત્યાં આગળ એવો આરોપ લગાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા. એટલે મારે ઈસુદાનભાઈને એ જવાબ આપવો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા કે નતા એ વસ્તુ બીજી છે. પણ જે સામાન્ય નાગરિક તરીકે કોઈ વ્યક્તિ એમને સવાલ પૂછે તો એમને સવાલનો જવાબ આપવામાં પ્રોબ્લેમ શું છે? પહેલા તો એ છે કે કદાચ પ્રોબ્લેમ એવો હોઈ શકે કે એમને સવાલનો જવાબ ખબર ના હોય, કારણ કે મૂળ તો ઈસુદાનભાઈ રાજકારણી નથી, એન્કર હતા. જેટલી સ્ક્રિપ્ટ આપી હોય એટલી બોલે. કદાચ એમને કેજરીવાલજીએ જેટલી સ્ક્રિપ્ટ આપી હશે એમાં આ સવાલનો જવાબ નહીં હોય એટલે ના આપી શકતા હોય, સ્વાભાવિક છે. પણ હું એમની મજબૂરી પણ સમજુ છું. પરંતુ જે ટપોરીની જેમ કોઈ વ્યક્તિને તમે, અસામાજિક તત્વની જેમ કોઈ વ્યક્તિને તમે લાફાલાફી કરો, આ યોગ્ય નથી. બીજી વાત એમણે એ કરી કે ભારતીય જનતા પાર્ટીએ મોકલેલા. ઈસુદાનભાઈ માટે ભારતીય જનતા પાર્ટી મોકલે એવું ઈસુદાનભાઈનું લેવલ જ નથી કે મારે ભારતીય જનતા પાર્ટીને ઈસુદાનભાઈ માટે મોકલવા પડે. ઈસુદાનભાઈ કેવડા મોટા નેતા છે કે અમારે ભારતીય જનતા પાર્ટીને એમની સભામાં મોકલીને એમને બદનામી કરવી પડે? એવી અમને કોઈ પડી નથી. ભારતીય જનતા પાર્ટીને કોઈ એવી જરૂર નથી. ઈસુદાનભાઈ એ મુખ્ય એ સ્વાભાવિક છે કે આક્ષેપ લગાવે, કારણ કે પોતાના સસ્તી પ્રસિદ્ધિ જોઈતી હોય તો કંઈક ના કંઈક આક્ષેપ લગાવે, મોટા પક્ષ ઉપર આક્ષેપ લગાવે એટલે એમને એવું લાગે કે ના, મને પ્રસિદ્ધિ મળશે. પરંતુ આમાંનું કોઈ જ નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ એમના માટે કોઈ મોકલતું નથી. અને એમને બીજું પણ એવું બોલ્યા કે અમને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી આવું કરે છે, આવું કંઈક નિવેદન ગોપીબેન મેં સાંભળ્યું એમનું હું ક્યાંક. તો પણ એ નિવેદનની સામે પણ મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અરે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ક્યાં વધી છે? જે સીટ છે અત્યારે તમે જે જીત્યા છો એ સીટ તો તમારી જ હતી. 2022માં પણ તમે જ જીત્યા હતા એ સીટ. અને 2022માં ત્યારે જે સીટ જીત્યા હતા ત્યારે ઈસુદાનભાઈ કેટલા મતે હાર્યા હતા અને કેવી રીતે હાર્યા હતા અને 136 જણા આમ આદમી પાર્ટીના ડિપોઝિટ ગુમાવી હતી, બધાને ખબર છે. તમારી સીટ તમે પાછી જાળવી રાખી છે. જો લોકપ્રિયતા વધે એને એ વધે કોને કહેવાય કે તમારી સીટ તમે જાળવી રાખી છે, પરંતુ એની સામે એ ચૂંટણી હતી. તો કડીની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર 3000 જ મત કેમ લાવી શકે? જો લોકપ્રિયતા વધી હોય તો ત્યાં પણ વધારે મત આવે. અને તેમની જો લોકપ્રિયતા વિસાવદરમાં વધી હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પણ 60,000 ઉપરાંત મત મળ્યા છે. એવું નથી કે નથી મળ્યા. ગત વખતે કદાચ 7,000 મતથી હારે આ વખતે આમ આદમી પાર્ટી 17,000 મતથી જીતી હોય, પરંતુ એ સામે કોંગ્રેસના મત ઓછા થયા એટલે એમને મત મળ્યા. બાકી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મત જાળવી રાખ્યા છે. પોતાની લોકપ્રિયતા જેટલી હતી એટલી જાળવી રાખી છે. આમ આદમી પાર્ટીએ માત્ર ને માત્ર કોંગ્રેસના થોડાક મત વધારે મળ્યા અને એમની પોતાની જ સીટ જાળવી રાખી છે. બીજે ક્યાંય પણ જો લોકપ્રિયતા હોત તો કડીમાં એમને મત મળ્યા હોત ને કડીમાં એમનો ઉમેદવાર 3000 મત લઈને ઘેર પાછો ના આવ્યો હોત. આ ઈસુદાનભાઈને આ બધી ગણતરીઓ ખબર નથી પડતી, કારણ કે એમને જેટલી સ્ક્રિપ્ટ આપે છે એટલું જ બિચારાને બોલવાનું હોય છે. એટલે એમની પણ મજબૂરી હોય બિચારાની, એટલે આપણે શું કરી શકીએ? પણ ઈસુદાનભાઈ એવું કહી રહ્યા છે કે આખા ગુજરાતમાં વિસાવદર વાળી થવાની છે અને આ વિસાવદર વાળી થાય ને એનાથી બીજેપીને ડર લાગી રહ્યો છે. વિસાવદર 2022માં પણ એ જીત્યા હતા. તે વખત ગુજરાતમાં કેમ વિસાવદર વાળી ના થઈ? ત્યારે પણ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ જીત્યો હતો. એટલે માત્ર ને માત્ર પોતાની સીટ જાળવી રાખીને ખોટે ખોટો પ્રચાર કરવો, કેજરીવાલજીની જેમ કે મુझे इस जन्म में तो कोई हरा ही नहीं सकता दिल्ली से, આ એના જેવો પ્રચાર અહીંયા ગુજરાતમાં કરવાનો ચાલુ કર્યો છે. બાકી જો વિસાવદર વાળી વિસાવદરમાં થઈ એવી એ કડીમાં કેમ નથી? મારે ઈસુદાનભાઈ સીધું જ પૂછવું છે આપના પ્રતિષ્ઠિત માધ્યમથી બેન, કે ઈસુદાનભાઈ મને જવાબ આપે કે વિસાવદર વાળી થઈ એવી વિસાવદર વાળી કડીમાં થઈ હોત તો આપણે માનત. પણ કડીમાં કેમ 3000 મત લઈને તમે ઘર ભેગા થયા? એનો મને જવાબ આપો અને એનો ખુલાસો આપો. તમે કહી રહ્યા છો કે કડીમાં ના થયું, પરંતુ જે રીતે આખું આમ આદમી પાર્ટીનું નેટવર્ક અત્યારે જે રીતે ચાલી રહ્યું છે, જે રીતે એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે, કે ગોપાલ ઇટાલિયાનો જ કિસ્સો લઈ લો. છેલ્લા 4, 5, 10 દિવસથી કન્ટિન્યુઅસ જ્યાંથી ધારાસભ્ય બન્યા છે ત્યાંથી સતત ત્યાં આગળ નાના નાના ભ્રષ્ટાચાર, નાની નાની વસ્તુ, આ બધું એ જનતાની સામે લઈને આવી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે? બીજેપી શું વિચારે છે આને લઈને? જાય અને એ એમની ફરજ અને ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારની અંદર જે કામગીરી કરી રહ્યા છે તો એ કામગીરી એમાં કરે, એમાં એને પ્રચાર પ્રસારની ક્યાં જરૂર છે? જનતા જોશે અને જો સારું કામ હશે તો આવતી વખત ફરીથી મત આપશે. અચ્છા, કારણ કે જે રીતે યજ્ઞેશભાઈ, અવાજ આવે છે આપને?
આવે છે બેન. જે રીતે, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી સતત લોકોની વચ્ચે જઈ રહી છે અને એમના નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને અમે 27માં સબક શીખવાડી દઈશું. તમને શું લાગી બેન રહ્યું છે? બેન દાવાની જો વાત કરીએ ને તો મને ખ્યાલ છે કે આપ પણ હતા અને અમે પણ હતા, અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે તો એમણે મેયર નક્કી કરી નાખ્યા હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નક્કી કરી નાખ્યા હતા, એક પણ સીટ નથી આવી. પણ એટલે એ પક્ષ જ એવો છે કે પહેલેથી ખોટું બોલવું, બધું જ બોલવું કે અમે આમ કરીએ. દિલ્હીમાં પણ કેજરીવાલ કહેતા મને કોઈ હરાવી નહીં શકે, એમના પણ મુખ્યમંત્રી નક્કી થઈ ગયા, એમના ગૃહમંત્રી નક્કી થઈ જાય, બધું નક્કી થઈ જાય અને પાર્ટી ઘેર આવે છે. ગાંધીનગરમાં તમને ખબર છે મેયર, ડેપ્યુટી મેયર બધું જાહેરાત કરી નાખી હતી એમને કે આને મેયર બનાવીશું અને આમ બનાવીશું. એટલે પણ એક પણ ઉમેદવાર નથી જીતો, બધાએ ડિપોઝિટ મૂકી દીધી. એટલે પ્રજા કોને મત આપે છે, શું મત આપે છે, એ બધું જોયા વગર માત્ર ને માત્ર સ્ટેજ ઉપર ઉભા રહી અને એના જ કાર્યકર્તાઓ બધે ફેરવી અને સભાઓ કરવી, આ બધું ઠીક છે, થોડા સમય માટે બરોબર છે બેન, પણ પ્રજા બધું જ સમજે છે. અને એ જે પ્રમાણે આમ આદમી પાર્ટીના કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે કેજરીવાલજી હોય, ચાહે સુદાનભાઈ હોય, કે ચાહે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કે કોઈ પણ હોય, એ મુખ્યમંત્રી માટે, દેશના ગૃહમંત્રી માટે, દેશના વડાપ્રધાન માટે, ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જળશક્તિ મંત્રી શ્રી માટે અને ગુજરાતના ગૃહમંત્રી માટે જે શબ્દો વાપરવામાં આવે છે અને ભારતીય જનતા વ્યક્તિઓ નથી આપતા ને, એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. અને આ બંને સંસ્કારો વચ્ચે ભેદરેખા ઘણી મોટી છે અને એ જનતા. જી યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.